હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ. આજે આપણા કરંટ અફેરની જે એમસીક્યુ સિરીઝ છે એની આપણે શરૂઆત કરીએ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આજના આપણા કરંટ અફેર્સ છે એ સિરીઝનું. ઓકે, તો સૌપ્રથમ તો આજનો જે આપણો ક્વેશ્ચન છે ફર્સ્ટ, કે તાજેતરમાં દ્વિવાર્ષિક રીમ ઓફ ધ પેસિફિક કવાયતની 29મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો રીમ ઓફ ધ પેસિફિક જે છે કે જેની કવાયત હતી, કે જેની 29મી જે આવૃત્તિ હતી એ હવાઈ યુએસએ ખાતે યોજાઈ હતી. બરાબર છે. તો વાત કરીએ આપણે રીમ ઓફ ધ પેસિફિકની. તો એ શું છે? તો કે દક્ષિણ ચીન સમુદ્ર અને જે ઉત્તર પેસિફિક મહાસાગર છે એમાં તૈનાત છે. એટલે કે એમાં ભારતીય જે મલ્ટી રોલ સ્ટેલ્થ હોય છે ફ્રિગેટ આઈએનએસ શિવાલિક રીમ ઓફ ધ પેસિફિક કવાયતમાં ભાગ લેવા માટે હવાઈ યુએસએમાં પર્લ હાર્બર ખાતે પહોંચ્યું છે. ઓકે, તો રીમ ઓફ ધ પેસિફિક ક્યાં આવેલી છે એ જોવાનું છે. બરાબર છે, અને એ તમારે મેપમાં જોવાનું છે. બિકોઝ મેપમાં આપણે ઘણી વસ્તુ જોઈ લઈએ તો આપણા માઇન્ડમાં એક વ્યવસ્થિત રીતે બેસી જાય છે, અને એના લીધે આપણને એક્ઝામમાં કંઈ પણ ઇન્ટરલેક્ટ થયેલો ક્વેશ્ચન પૂછાય તો પણ આપણને યાદ આવી જાય. ઓકે, તો બધા જ સ્ટુડન્ટ્સ કે જે રીમ ઓફ ધ પેસિફિક ક્યાં આવેલી છે, એ ક્યાં સીમાંથી છે અને એની આજુબાજુના ક્યાં કન્ટ્રી છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓકે, તો આ જે રીમ ઓફ ધ પેસિફિક છે એ વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય દરિયાઈ કવાયત છે. ઓકે, કે જે 29 સહભાગી દેશો છે એના વચ્ચે નૌકાદળની આંતર કાર્યક્ષમતા અને વિશ્વાસમાં વધારો કરતા હોય છે. બરાબર છે. જે યુએસએ નૌકાદળ છે એની આગેવાની હેઠળ આ જે કવાયત છે એમાં વૈશ્વિક દરિયાઈ સુરક્ષા અને સહકાર માટે નિર્ણાયક સિમ્પોઝિયમ, રમતગમત સ્પર્ધાઓ અને સંકલિત દરિયાઈ કામગીરીઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હોય છે કે જેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, તાજેતરમાં હિમ પ્રતાપના કારણે ચોમાસામાં જોવા મળતું ગાંધી સરોવર એ કયા ગ્લેશિયરમાંથી નીકળે છે? તો ગાંધી સરોવર કયા ગ્લેશિયરમાંથી નીકળે છે? તો કે તે નીકળે છે ચોરાબારી ગ્લેશિયરમાંથી. ઓકે, તો હવે આપણને ક્વેશ્ચન એવું થાય કે ગાંધી સરોવર છે ક્યાં આવેલું છે? તો કે ઉત્તરાખંડમાં આવેલું છે ગાંધી સરોવર. ઓકે, તો ચલો આપણે એના વિશેની થોડી ડિટેલ્સમાં ચર્ચા કરીએ. ઓકે, તો ઉત્તરાખંડમાં જે કેદારનાથ મંદિર છે એની પાસે ગાંધી સરોવર છે કે જેને ચોરાબારી તાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, અને એક વિશાળ હિમપ્રતાપ થયો અને ગાંધી સરોવર ચોરાબારી બમાક ગ્લેશિયરમાંથી નીકળે છે. ઓકે, કે જ્યાં ભગવાન શિવે સપ્ત ઋષિઓને યોગ શીખવાડ્યો હોવાનું પણ માનવામાં આવે છે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક આ જે ચોરાબારી ગ્લેશિયર છે, જે ગાંધી સરોવર છે, એ આપણા પુરાણો સાથે પણ ઇન્ટરલેક્ટ થયેલું છે. ઓકે, તો કેદારનાથનું જે મંદિર છે કે જ્યાં ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ આવે છે, અને 4 ધામ જે પરિક્રમા હોય છે એનો એક ભાગ છે કેદારનાથ. બરાબર છે. તો 4 ધામની જો આપણે વાત કરીએ તો એમાં શું આવે છે? તો કે યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, કે જે 4 ધામની યાત્રા હોય છે એનું મહત્વ પણ ખૂબ રહેલું છે, અને આપણને ખ્યાલ છે કે કેટલી હદે એનું ઇમ્પોર્ટન્સ છે. ઓકે, અને અત્યારે શ્રાવણ માસ છે તો ભગવાન શિવની જે આપણે પૂજા અર્ચના વધુ પડતા કરતા હોઈએ છીએ, તો એમાં કેદારનાથ ભગવાન છે ત્યાં ઘણા લોકો જાય છે, અને સારું એવું બધું એનું મહત્વ પણ રહેલું છે. ત્યારબાદ વાત કરી કે કઈ સંસ્થાએ તાજેતરમાં મંગળ ઓર્બિટલનો ઉપયોગ કરીને ઓલિમ્પસ મોન્સ નામના આપણા સૌરમંડળ જે હોય છે એમાં સૌથી મોટા જ્વાળામુખીનું મહાકાવ્ય દ્રશ્ય મેળવ્યું છે? તો કોણે મેળવ્યું છે? તો કે નાસા. આપણને ખ્યાલ છે નાસા કે જે અમેરિકાની એક સ્પેસ સંશોધન કરતી એક સંસ્થા છે. બરાબર છે. તો નાસાની વાત કરીએ તો એ શું છે? તો કે નાસા જે મંગળ જે છે ઓર્બિટર કે જે ઓલિમ્પસ મોન્સ સૌરમંડળ હોય છે એના સૌથી મોટા જ્વાળામુખી છે કે જેનું મહાકાવ્ય દ્રશ્ય મેળવ્યું છે. બરાબર છે. 2001માં શરૂ કરાયેલ ઓડિસીની મિશનમાં મંગળની સપાટીનું મેપિંગ કરવાનું. મેપિંગ એટલે શું છે? કે એની મંગળની સપાટી ઉપર કયા પ્રમાણમાં કયા તત્વો રહેલા છે, કયા વિસ્તારમાં રહેલા છે, એ બધું મેપિંગથી આપણને જાણકારી મેળવી શકતા હોય છે. બરાબર છે. અને સંચાર રીલ તરીકે સેવા આપવાનો સમાવેશ થાય છે. અને ઓલિમ્પસ મોન્સ એક ઢાલ જ્વાળામુખી છે કે જે 24 કિલોમીટર ઊંચો અને 550 કિલોમીટર પહોળો જોવા મળે છે, કે જે પૃથ્વીના મોના લોએન વામન પણ કહે છે, વામન કરે છે. ઓકે, આ જે ઓડિસી છે કે જે બીજા ગ્રહની આસપાસના સૌથી લાંબા સક્રિય મિશનનો રેકોર્ડ ધરાવે છે. બરાબર છે. અને આ જે મિશન છે એ 2025 સુધી ચાલવાનું છે. બરાબર છે. ત્યારબાદ છે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ
એઆઈ વોશિંગ શું છે? તો એઆઈ વોશિંગ કે એક ભ્રામક પ્રચાર પ્રથા છે કે જે એઆઈના ઉત્પાદનનો ઉપયોગ વિશે જૂઠું બોલે છે. ઓકે, તો આપણે વાત કરીએ એઆઈ. આપણને ખ્યાલ છે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે ખૂબ જ પૂરજોશમાં ચાલી રહ્યું છે, બરાબર છે. તો આ જે એઆઈ છે કે જે ધોવા એક ભ્રામક પ્રથા છે. એઆઈ ધોવા એક શું છે? તો કે ભ્રામક પ્રથા છે કે જ્યાં કંપનીઓ વધુ અદ્યતન દેખાવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો ખોટો દાવો કરે છે અને એઆઈની જે લોકપ્રિયતા હોય છે એનો લાભ ઉઠાવતી હોય છે, બરાબર છે. ઘણી ખરી એવી કંપનીઓ હોય છે અને આમાં વધુ પડતી ક્ષમતાઓનો સમાવેશ થઈ શકે છે, જેમ કે ચેટબોટ જ્યારે કીવર્ડ સાથે મેળ ખાય છે ત્યારે એઆઈનો ઉપયોગ કરે છે. ઓકે, અને આ જો ગ્રીન વોશિંગની વાત કરીએ તો શું છે? તો કે ગ્રીન વોશિંગની જેમ જ એઆઈ વોશિંગ કે જે ગ્રાહકો અને રોકાણકારો હોય છે એને ગેરમાર્ગે દોરે છે અને જેના કારણે તેઓ અસ્તિત્વમાં નથી તેવા ટેક લાભો માટે વધુ ચૂકવણી કરે છે અને તે વિશ્વાસને નબળી પાડે છે. ઓકે, અને સાચી નવીન કંપનીઓની ઓળખને જટિલ પણ બનાવતી હોય છે. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે કે તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી ઝેનોફિસ અપ્ટાની કઈ પ્રજાતિ છે? તો ઝેનોફિસ અપ્ટા છે કે જેની પ્રજાતિ શેની છે? તો કે દેડકાની છે. ઓકે, તો ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધકોએ તાલે વન્યજીવ અભયારણ્યમાં જંગલોમાં રહેતા દેડકા ઝેનોફિસ અપાટાની શોધ કરી અને જેનું નામ આપાટાની સમુદાય તેમના સંરક્ષણ પ્રયાસો માટે રાખવામાં આવેલું છે, બરાબર છે. એટલે કે આપાટા છે, આપાટાની એક સમુદાય છે કે જેના નામ પરથી આજે નવા દેડકાની પ્રજાતિ શોધી એ પણ આપણે ઝેનોફિસ અપાટાની એવું રાખવામાં આવેલું છે. ઓકે, અને આ જે પ્રજાતિ છે તે ક્યાં જોવા મળે છે? તો કે તે પૂર્વીય હિમાલય અને ઇન્ડો-બર્મા જૈવ વિવિધતાના હોટસ્પોટમાં જોવા મળે છે. અરુણાચલ પ્રદેશ છે કે જેની ઝીરો ખીણમાં રહેતા અપાટાની તાની બોલે છે. ઓકે, તાની શું છે? અપાટા એક સમુદાય છે અને તાની એની ભાષા છે. ઓકે, સૂર્ય અને ચંદ્રની વચ્ચે એ પૂજા કરે છે. આ જે અપાટાની સમુદાય છે જોવા મળે છે કે જેની તાની બોલી છે, તો એ શેની પૂજા કરે છે? તો કે સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે અને દ્વિ અને મ્યોકો જેવા તહેવારોની ઉજવણી કરે છે. ઓકે, અને તેઓ ચોખાની જાતો કે જે ઇમ્નો, પેપે અને માઇપિયાનો ઉપયોગ કરીને સંકલિત ચોખા માછલીની ખેતી કરે છે. તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કયા જાતિના લોકો ચોખા અને માછલીની સંકલિત ખેતી કરે છે? તો અપાટાની જે સમુદાય છે એ લોકો ચોખા અને માછલી છે કે જેની સંકલિત ખેતી કરે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજના આપણા એમસીક્યુ સિરીઝ જે છે કરંટ અફેર રિલેટેડ એ ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.